બંને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની જે અત્યારે ચેલેન્જની મોસમ ચાલી રહી છે એમાં જે કાંતિ અમૃતિયા છે તે એક કદમ આગળ આવ્યા હતા. હવે એનાથી વિશેષ વધારે એક કદમ આગળ આવ્યા છે અને હવે તેમણે એવું કહી દીધું છે કે મારા જે મત વિસ્તારના લોકો છે એમને જે અત્યારે તકલીફ પડી રહી છે એમાં હવે હું કામગીરી કરવાનો છું. એટલે કે હવે સાહેબને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ચેલેન્જ અત્યારે એક બાજુ મૂકવી જોઈએ. આ ચેલેન્જ આવનાર સમયમાં એમને કામ નહીં આવે, પરંતુ જે કામ એમણે અત્યારે કર્યા હશે એ ક્યાંક આવનાર ચૂંટણીમાં એમને મદદ કરશે. એટલે હવે ક્યાંક એમણે ગાંધીનગરથી સીધું જ મોરબી યાદ આવ્યું છે, મોરબીની જનતાના પ્રશ્ન યાદ આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર આપણે જોયું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સામે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જે એકબીજા સામે ચેલેન્જ ફેંકી રહ્યા હતા. હવે એમાં જ્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું સોમવારે જવાનો છું વિધાનસભા, શંકર ચૌધરીને મળવાનો છું, પરંતુ મારી એક શરત છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ, પરંતુ હું મારા 150થી વધારે કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર વિધાનસભા જવાનો છું. પણ હવે એથી વિશેષ ક્યાંક હવે જે કાંતિ અમૃતિયા છે એમને એવું લાગ્યું છે કે આ ચેલેન્જ તો એકબીજાને અપાતી રહેશે, પરંતુ જો કામ નહીં કરીએ તો 2027 પણ હવે ક્યાંય દૂર નથી. કારણ કે મોરબીની અંદર હવે વાયુ વેગે વાત પ્રસરી રહી છે કે વિસાવદરવાળી કરવાની છે જો કામ ના થયું તો, અને લોકોમાં રોષ પણ છે. એટલે હવે સાહેબે કહી દીધું છે કે 10-12 દિવસની અંદર આ તમામ જે મોટા મોટા ખાડા પડ્યા છે એમનું રિપેરિંગ કરી નાખવામાં આવશે. જે ગટરના પ્રશ્ન છે તેમને પણ સોલ્વ કરી નાખવામાં આવશે. જેટલી પણ જગ્યા ઉપર લાઇટ નથી ત્યાં પણ આપી દેવામાં આવશે. અને જ્યારે મોરબીની અંદર અત્યારે વરસાદ આખા ગુજરાતમાં પડી રહ્યો છે, મોરબીની દશા થોડી બગડી ગઈ છે, તો એમના ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે. એટલે સારું છે કે કાંતિભાઈને એવું લાગ્યું કે આ ચેલેન્જ છે એમ થોડી વાર સાઈડમાં મૂકવી જોઈએ, કામ કરવા જોઈએ, આપણે કામ ઉપર ધ્યાન રાખવાનું છે. એટલે સૌથી પહેલા તો કાંતિ અમૃતિયાને સાંભળીએ કે એમને અચાનક આ આત્મજ્ઞાન કઈ રીતે થયું છે. કાર્યકરો છે તેની સાથે જે પૂર્વ કાઉન્સિલો છે એની સાથે બેઠક કરવાની, શું શું મુદ્દા ચર્ચા કરવાની? લગભગ આજથી 4 દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અમે મિટિંગ કરી. અત્યારે પ્રાથમિક જે સુવિધા એ ગામમાં 10-12 દિવસમાં તમામ ખાડા પૂરાઈ જાય, તમામ ગટર જે વ્યવસ્થા એ સાફ થઈ જાય, લાઇટો થઈ જાય. આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી. લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી, કયા કામ કરવાના એ પણ મિટિંગ કરી. અને અમારા જે કાર્યકર્તા, તમામ કાર્યકર્તા વોર્ડ વાઇઝ એ અધિકારી મિટિંગ કરશે. શું પ્રશ્ન છે, કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય. દર 15 દિવસે હું પણ અહીંયા બેસીશ નગરપાલિકા કોર્પોરેશનને, અને સારી રીતે કઈ રીતે કામ થાય. અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં. અને અત્યારે જે વાત છે એ 10 દિવસ એક પણ ગામમાં લાઇટ બંધ ન રહીએ એના પ્રયત્ન છે. એક પણ ગામમાં ખાડો ન રહીએ, એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું. અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું. કાર્યકરોનું કંઈક સાંભળવામાં નહોતું આવતા એવી પણ રજૂઆત હતી. ના, કાર્યકર્તા હા પડતા હતા, પણ આમાં શું હોય, કાર્યકર્તા અમારા ઓમ થઈ ગયા હતા કે ભાઈ આઈએસ આવ્યા એટલે અમારે ક્યાં જવું ને અમારા અધિકારી ચીફ ઓફિસરે કામ કર્યું હોય ને એટલે એમ થાય કે આ અધિકારી મોટા અધિકારી છે એટલે ન જવું, પણ એ મોટા અધિકારી હવે એની હારે બેસે. કેટલા દિવસમાં ટૂંકમાં કંઈક તમે પણ એક ટીમ બની, વોર્ડ વાઇઝ ટીમ બનાવવાની છે? આપી દીધી લિસ્ટ, આપી ટીમે બનાવી દીધી, લિસ્ટ આપી દીધી. હું 15 દી બેવાનું. કેટલા દિવસમાં જે મોરબીને જે છે જે પહેલા જેવું કરવામાં આવશે? એ તો અઠવાડિયામાં જે નાના મોટા કામ છે, બાકી તો રૂટીન કામ થઈ જવાના, બહુ જોરદાર કામ થઈ જવાના. કાર્યકરો છે તેની સાથે જે પૂર્વ કાઉન્સિલો છે એની સાથે બેઠક કરવાની, શું શું મુદ્દા ચર્ચા કરવાની? લગભગ આજથી 4 દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અમે મિટિંગ કરી. અત્યારે પ્રાથમિક જે સુવિધા એ ગામમાં 10-12 દિવસમાં તમામ ખાડા પૂરાઈ જાય, તમામ ગટર જે વ્યવસ્થા એ સાફ થઈ જાય, લાઇટો થઈ જાય. આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી. લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી, કયા કામ કરવાના એ પણ મિટિંગ કરી. અને અમારા જે કાર્યકર્તા, તમામ કાર્યકર્તા વોર્ડ વાઇઝ એ અધિકારી મિટિંગ કરશે. શું પ્રશ્ન છે, કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય. દર 15 દિવસે હું પણ અહીંયા બેસીશ નગરપાલિકા કોર્પોરેશનને, અને સારી રીતે કઈ રીતે કામ થાય. અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં. અને અત્યારે જે વાત છે એ 10 દિવસ એક પણ ગામમાં લાઇટ બંધ ન રહીએ એના પ્રયત્ન છે. એક પણ ગામમાં ખાડો ન રહીએ, એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું. અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું. કાર્યકરોનું કંઈક સાંભળવામાં નહોતું આવતા એવી પણ રજૂઆત હતી. ના, કાર્યકર્તા હા પડતા હતા, પણ આમાં શું હોય, કાર્યકર્તા અમારા ઓમ થઈ ગયા હતા કે ભાઈ આઈએસ આવ્યા એટલે અમારે ક્યાં જવું ને
તમારા અધિકારી ચીફ ઓફિસરે કામ કર્યું હોય ને એટલે એમ થાય કે આ અધિકારી મોટા અધિકારી છે એટલે ન જાવ, પણ એ મોટા અધિકારી હવે એની હારે બેસે. ઓકે. કેટલા દિવસમાં ટૂંકમાં કંઈક તમે પણ એક ટીમ વોર્ડ વાઇઝ ટીમ બનાવવાની છે try કરવાની? આપી દીધું, લિસ્ટ આપી, ટીમે બનાવી દીધી, લિસ્ટ આપી દીધી, હું 15 દી બેવાનું. કેટલા દિવસમાં જે મોરબીને જે છે જે પહેલાં જો કરવામાં આવશે? એ તો અઠવાડિયામાં જે નાના મોટા કામ છે, બાકી તો રૂટીન કામ થઈ જવાના, બહુ જોરદાર કામ થઈ જવાના. કાંતિ અમૃતિયાને આત્મજ્ઞાન તો થઈ ગયું છે કે કામ તો કરવા જ પડશે, નહીતર પછી જનતાએ કહી દીધું છે કે હવે વિસાવદરવાડી થતા અહીંયા કોઈ નહીં અટકાવી શકે. પણ છેલ્લે ક્યાંક એવું લાગ્યું કે કાંતિ અમૃતિયાને ભાન થયું કે અમારે કામ કરવાના છે, એ માટે જ અમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે અને હવે ક્યાંક કરવાના મૂડમાં પણ છે. એટલે કાંતિ અમૃતિયાને પણ કહેવાનું કે હવે ફરી એક વખત દોડીને ગાંધીનગર ના જતા રહેતા, જ્યાં સુધી મોરબીની જનતાને તમારી જરૂર છે ત્યાં સુધી એમની સાથે રહેજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.